શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? અત્યારે આપણે શ્રી કૃષ્ણ વાણી એટલે કે ગીતાજીનું ગુજરાતીમાં અનુવાદ કરી રહ્યા છીએ. આપણે 11 અધ્યાયનું પારાયણ કર્યું. હવે 12મા અધ્યાયનું પારાયણ શરૂ કરીએ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 12 ભક્તિ યોગ. અર્જુને પૂછ્યું, જેઓ આપના સાકાર સ્વરૂપ પ્રત્યે શ્રદ્ધાપૂર્વક સમર્પિત છે અને જેઓ આપના નિરાકાર બ્રહ્મ સ્વરૂપની ઉપાસના કરે છે, તે બંનેમાં આપ કોને યોગમાં અધિક પૂર્ણ માનો છો? પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા, જેઓ તેમનું મન મારામાં સ્થિત કરે છે અને સદા દ્રઢ શ્રદ્ધાપૂર્ણ મારામાં પરાયણ રહે છે, હું તેમને શ્રેષ્ઠતમ યોગી માનું છું. પરંતુ જે લોકો તેમની ઇન્દ્રિયોને સંયમિત કરીને તથા સર્વત્ર સમદર્શી બનીને પૂર્ણ સત્યના નિરાકાર બ્રહ્મની ઉપાસના કરે છે, કે જે અવિનાશી, અનિર્દેશ્ય, અપ્રગટ, સર્વવ્યાપક, અચિંત્ય, અપરિવર્તનીય, શાશ્વત તથા અવિચળ છે, તેવા લોકો પણ અન્ય જીવોના કલ્યાણમાં પરાયણ રહીને મને પ્રાપ્ત કરે છે. જે લોકોના મન ભગવાનના અપ્રગટ પાસા પ્રત્યે આસક્ત હોય છે, તેમના માટે ભગવદ અનુભૂતિનો માર્ગ કષ્ટોથી પૂર્ણ હોય છે. દેહધારી મનુષ્યો માટે અપ્રગટની ઉપાસના કરવી અત્યંત કઠિન છે. પરંતુ જેઓ તેમના સર્વ કર્મો મને સમર્પિત કરીને મને પરમ લક્ષ્ય માનીને મારી ભક્તિ કરે છે તથા અનન્ય ભક્તિ દ્વારા મારું ધ્યાન ધરે છે, હે પાર્થ, હું તેમને જન્મ અને મૃત્યુના સમુદ્રમાંથી શીઘ્રતાથી મુક્ત કરું છું, કારણ કે તેમની ચેતના મારી સાથે એક થઈ જાય છે. તારા મનને કેવળ મારામાં સ્થિર કર તથા તારી બુદ્ધિને મને સમર્પિત કર. પશ્ચાત તું સદૈવ મારામાં નિવાસ કરીશ. આ અંગે કોઈ સંશય નથી. હે અર્જુન, જો તું તારું મન મારામાં અવિચળ રીતે સ્થિર કરવામાં અસમર્થ હોય તો સાંસારિક કાર્યકલાપોમાંથી મનને વિરક્ત કરીને નિરંતર મારું સ્મરણ કરવાનો અભ્યાસ કર. જો તું મારી ભક્તિપૂર્વક સ્મરણ સાધના માટે અસમર્થ હોય તો તું કેવળ મારા માટે કાર્ય કર. એ પ્રમાણે મારા અર્થે ભક્તિપૂર્ણ સેવાના પાલન દ્વારા તું પૂર્ણતાની અવસ્થાને પ્રાપ્ત કરીશ. જો તું ભક્તિપૂર્ણ થઈને મારા માટે કાર્ય કરવા માટે પણ અસમર્થ હોય તો તારા સર્વ કર્મોના ફળોનો ત્યાગ કરવાનો પ્રયત્ન કર અને આત્મસ્થિત થા. યાંત્રિક સાધના કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે. જ્ઞાનથી ધ્યાન શ્રેષ્ઠ છે. ધ્યાન કરતાં કર્મ ફળોનો ત્યાગ શ્રેષ્ઠ છે, કારણ કે આવા ત્યાગથી મનને શીઘ્ર શાંતિ પ્રાપ્ત થાય છે. એ ભક્તો મને અતિ પ્રિય છે, જે દ્વેષ રહિત છે, જેઓ માત્ર પ્રત્યે મૈત્રી ભાવયુક્ત છે અને કરુણાવાન છે. તેઓ સ્વામિત્વની આસક્તિથી અને મિથ્યાભિમાનથી મુક્ત હોય છે. સુખ અને દુઃખમાં સમાન રહે છે તથા સદા સમાશીલ રહે છે. તેઓ સદૈવ સંતુષ્ટ રહે છે. ભક્તિપૂર્વક મારામાં દ્રઢ રીતે ઐક્ય સાધે છે. આત્મસંયમી, કૃત નિશ્ચયી તથા મન અને બુદ્ધિથી મને સમર્પિત હોય છે. જે લોકો કોઈને ત્રાસ આપવાનું કારણ બનતા નથી અને જે કોઈથી ઉદ્વિગ્ન પણ થતા નથી, જે સુખ તથા દુઃખમાં સંભાવ રહે છે અને ભય તેમજ ચિંતાથી મુક્ત હોય છે, એવા ભક્તો મને અત્યંત પ્રિય છે. જેઓ સંસારી પ્રલોભનો પ્રત્યે ઉદાસીન છે, આંતરિક અને બાહ્ય રીતે શુદ્ધ, નિપુણ, ચિંતા મુક્ત, કષ્ટમુક્ત તથા સર્વ પ્રયત્નોમાં સ્વાર્થ રહિત છે, એવા મારા ભક્તો મને અત્યંત પ્રિય છે. જે ઐહિક સુખથી હર્ષ પામતો નથી કે સાંસારિક દુઃખમાં નિરાશ થતો નથી, જે હાનિ માટે શોક કરતો નથી
એ કંઈ મેળવવા માટે લાલાયિત રહેતો નથી. જે શુભ તથા અશુભ બંને કર્મોનો ત્યાગ કરે છે એવા મનુષ્યો જે ભક્તિથી પરિપૂર્ણ છે તેઓ મને અત્યંત પ્રિય છે. જે લોકો મિત્ર અને શત્રુ પ્રત્યે સમાન રહે છે, સન્માન તથા અપમાનમાં, ઠંડી અને ગરમીમાં, સુખ અને દુઃખમાં સંભાવયુક્ત રહે છે તથા કુસંગથી સદા અળગો રહે છે, જે પ્રશંસા તથા નિંદાને એક સમાન સ્વીકારે છે, જે મૌન ચિંતનમાં લીન રહે છે, જીવનમાં જે કંઈ પ્રાપ્ત થાય તેનાથી સંતુષ્ટ રહે છે, નિવાસ સ્થાન પ્રત્યે આસક્તિ રહિત છે, જેની મતિ દ્રઢપણે મારામાં સ્થિર છે તથા જેઓ મારી ભક્તિથી પરિપૂર્ણ છે તેવા મનુષ્યો મને અત્યંત પ્રિય છે. જે અહીં પ્રગટ આ અમૃતરૂપી જ્ઞાનનું સન્માન કરે છે, મારામાં શ્રદ્ધા ધરાવે છે, મને પરમ લક્ષ્ય માનીને તે ઉદ્દેશ્યથી મારી ભક્તિમાં પરાયણ રહે છે, તેઓ મને અત્યંત પ્રિય છે. ઓમ તત્સદિતિ શ્રીમદ્ ભગવદ્ ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયા યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે ભક્તિ યોગો નામ દ્વાદશોધ્યાય. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. જય શ્રી કૃષ્ણ.